નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? હમણાં ટૂંક સમયની અંદર આપણે બહુ બધી ચેપ્ટર જે 9મા ધોરણનું ચાલુ કરેલું હતું એની અંદર મોટા ભાગે બહુ બધીની અંદર આપણે અલગ અલગ પ્રકાર વિશે લઈએ. બહુ બધી કોને કહેવાય? દ્વિઘાત, બહુપદી, ત્રિઘાત, એ બહુ બધીના પ્રકાર વિશે વાત કરી. એના પછી આગળનો ટોપિક છે 9મા ધોરણની અંદર જે આપણે બહુ બધીની અલગ અલગ કિંમત કઈ રીતના મેળવી. બહુપદીની અંદર બહુપદીનું મૂલ્ય મેળવવાનું હોય અને બહુપદીનું શૂન્ય. આપણે આ બે ટોપિક વિશે ચર્ચા કરશું અને એકાદ બે ઉદાહરણ દ્વારા સરળતાથી તમને સમજાવવાનો પ્રયત્ન કરશું, તો શાંતિથી સમજવાનો પ્રયત્ન. બહુપદીનું મૂલ્ય એટલે જ્યારે કોઈ પણ રકમ તમને અહીંયા આપેલી હોય, જ્યારે બહુપદી px ની અંદર આપેલી હોય કે ભાઈ x વર્ગ ઓછા x વત્તા 1, તો આ એક બહુપદી. એની અંદર એ બહુપદીનું મૂલ્ય મેળવવાનું. ત્યારે એ બહુપદીની અંદર અલગ અલગ કિંમત x ની જગ્યાએ મૂકી અને એ બહુપદીની કિંમત જે છે આપણે મેળવીશું. ઉદાહરણ તરીકે x બરાબર 1/2 લો તો આ બહુપદીની કિંમત શું થાય કે px ની અંદર, ત્યારે x ની જગ્યાએ px માં જે છે કે 1/2 લેવાનો બરાબર x વર્ગ જે છે એની જગ્યાએ 1/2 નો વર્ગ ઓછા x ની જગ્યાએ 1/2 અને વત્તા 1. અહીંયા બહુપદીનું હવે આ કિંમત મુકાઈ ગયા પછી સાદુરૂપ દેવાનું. ઉદાહરણ તરીકે 1/2 નો વર્ગ શું થાય તો કે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 ઓછા 1/2 અને વત્તા 1. હવે આ જે રકમ છે એનું આપણે સાદુરૂપ દેવાનું. એ સાદુરૂપ દેવા માટે એના છેદ સરખા હોય તો સરળતાથી તમે જે છે કે એનું સાદુરૂપ આપો. તો અહીંયા 1/4 છે ઓછા અહીંયા 1/4 લેવો હોય તો 2/4 થઈ જાય વત્તા 2 4 જે છે 4 ના છેદમાં 4 એટલે 1 થઈ જાય. આવી રીતના સાદુરૂપ આપીએ એટલે હવે છેદ સરખો થઈ ગયો તો 1 ઓછા 2 વત્તા 4 છેદમાં 4. એટલે હવે 2 માંથી 1 જાય તો -1 અથવા તો 4 ને 1 5 ઓછા 2 છેદમાં 4. એટલે હવે એનો જવાબ આવશે 5 માંથી 2 જાય તો 3 અને એના છેદમાં 4. તો આપેલી બહુપદી માટે px બરાબર આ એની કિંમત થઈ 3 ના છેદમાં 4. આ બહુપદી જે છે એ આપેલી જે બહુપદી છે એની આપણે કિંમત મેળવી, જે x બરાબર 1/2 અથવા તો અલગ અલગ કિંમત જે તમને આપેલી હોય. એવી જ રીતના બહુપદીના શૂન્ય વિશે આપણે વાત કરી, અથવા તો એ બહુપદીનું શૂન્ય છે કે નહીં એવું પણ આપણે જાણી શકીએ. તો જ્યારે px ની અંદર બહુપદી હોય ત્યારે એની અંદર બહુપદીનું શૂન્ય છે કે નહીં એવું નક્કી કરવા માટે આપણે એક ઉદાહરણ જે છે એની અંદર રકમ લઈએ. તો રકમ છે 5x ઓછા 4x નો વર્ગ અને આગળ જે રકમ છે વત્તા 3. આ આપણી રકમ છે px બહુપદીની અંદર. હવે બહુપદીનું શૂન્ય અથવા તો એનું શૂન્ય છે કે નહીં એવું નથી. તો શૂન્ય માટે શરત એવી છે કે px બરાબર જો 0 જવાબ આવે તો x ની જે કિંમત છે એ આપેલી બહુપદીનું શૂન્ય થાય. જ્યારે પણ ટૂંકમાં x ની આપણે અલગ અલગ કિંમત દઈ અને એના બરાબર આપેલી રકમમાં જો જવાબ 0 આવે તો x બરાબર જે કિંમત લીધી એ આપેલી બહુપદીનું શૂન્ય છે, એટલે કે x બરાબર જે કિંમત છે એને શૂન્ય કહેવામાં આવે. હવે જો આપેલી બહુપદીનું શૂન્ય x બરાબર px બરાબર 0 હોય તો એ આપેલી બહુપદી x ની કિંમત પણ આપણે મેળવી શકીએ, જેના આગળ આપણે દાખલા ગણીશું. અત્યારે આપણે આ જે આપેલી બહુપદી છે એના માટે અલગ અલગ કિંમત લઈ અને એ આપેલી બહુપદીનું શૂન્ય છે કે નહીં એમ આપણે નક્કી કરવાનું છે, અથવા તો એનું મૂલ્ય આપણે મેળવવાનું છે એવું પણ કહી શકીએ. એટલે આ બધા દાખલા એક પ્રકારે જે છે કે લઈ શકાય કે x બરાબર જ્યારે તમે 0 લ્યો તો આની અંદર px બરાબર તમારી પાસે બહુપદીમાં 0 જવાબ આવે તો
x બરાબર 0 એ આપેલી બહુપદીનું શૂન્ય છે એમ કહીશું. એટલે અહીંયા 5 x ની જગ્યાએ આપણે 0 મૂકવાનો છે. એટલે આપણી બહુપદી -4x નો વર્ગ + 3 એની અંદર p x ની જગ્યાએ 0 બરાબર 5 x ની જગ્યાએ 0 -4 x ની જગ્યાએ 0 નો વર્ગ અને વત્તા. હવે આ રકમનો આપણે સાદુરૂપ દેવાનું. 5 × 0 એટલે 0 -4 × 0 એટલે 0 અને વત્તા 3 તેના બરાબર જવાબ આવ્યો. એટલે કે p0 બરાબર 3 જવાબ આવ્યો. તો અહીંયા આ બહુપદી જે છે એની અંદર કિંમતની વાત કરવામાં આવે કે x0 બરાબર આપેલી બહુપદીની કિંમત તો 3 થાય. હવે શૂન્યની વાત કરવામાં આવે તો અહીંયા જવાબ 0 નથી. એટલે આપેલી બહુપદીમાં x બરાબર 0 એ આપેલી બહુપદીનું શૂન્ય નથી. આ બહુપદીની અલગ અલગ કોઈ પણ કિંમત તમે અહીંયા મૂકી સાદુરૂપ આપી અને બહુપદીની અલગ અલગ જે કિંમત મળે એનું સાદુરૂપ દે અને તમે કિંમત મેળવી શકો. એના પછી બહુપદી જે છે એ આપેલી બહુપદીની અંદર એનું શૂન્ય છે કે નહીં એવું નક્કી કરવાનું. તો શૂન્ય હોવા માટે કોઈ સુરેખ બહુપદી જ્યારે આપણે લઈએ, ઉદાહરણ તરીકે 5x + 3 આ આપણી એક રકમ છે. એની અંદર આપેલી બહુપદીનું કોઈ પણ આપણે શૂન્ય ગોતવું. તો શૂન્ય મેળવવા માટે શૂન્ય જ્યારે આપણે મેળવવું હોય ત્યારે જો આપેલી બહુપદી px બરાબર 0 થાય તો આપણને એનું શૂન્ય મળે. એટલે ત્યારે આપણે px બરાબર 0 હોય તો તે બહુપદીનું આપણે શૂન્ય મેળવીશું. px બરાબર 0 હોય ત્યારે તેનું શૂન્ય મળે એવું આપણે મેળવીશું. એટલે હવે px બરાબર 0 મૂકી અને આપેલી જે રકમ છે એમાં આપણે x ને કરતા કરવાનો. તો x બરાબર કરતા કરો તો 3 આ બાજુ આવે એટલે 0 - 3 બરાબર 5x. હવે 5x બરાબર તમારી પાસે જવાબ શું આવ્યો તો કે 0 માંથી -3 જાય એટલે -3. હવે x ને તમે કરતા કરો તો -3/5. તો આ જે કિંમત આવી એ x બરાબર આપેલી બહુપદીનું શૂન્ય થયું કે જે આપણે મેળવવાનું. તમને રકમ પરીક્ષામાં પૂછાય કે px બરાબર બહુપદી 5x + 3 એના શૂન્ય શોધ. ત્યારે એનું શૂન્ય મેળવવા માટે px ની જગ્યાએ 0 હોય તો x ની જે કિંમત આવે તે આપેલી બહુપદીનું શૂન્ય છે. હવે તમને વાત કરી હતી કે x ની જ્યારે આપણે અલગ અલગ કિંમત મૂકીએ અને px બરાબર 0 આવે તો આપેલી જે કિંમત છે એ બહુપદીનું શૂન્ય થાય. એટલે આ ઉદાહરણની અંદર આપણે આ જે રકમ લીધી એનું ઉલટું આપણે સાબિત કરી હતી કે જે આ કિંમત x ની જગ્યાએ મૂકી અને px બરાબર 0 થાય તો આપેલી બહુપદી જે છે એનું શૂન્ય છે. એટલે x બરાબર આપણી પાસે કિંમત થાય -3/5. હવે એની અંદર px ની અંદર આપણે કિંમત મૂકવાની કે ભાઈ px બહુપદી -3/5 બરાબર 5 x ની જગ્યાએ -3/5 વત્તા 3. એટલે હવે આનું સાદુરૂપ દો તો 5 5 ઉડી જાય બરાબર -3 અને વત્તા 3 એટલે એનો જવાબ આવ્યો 0. એનો મતલબ કે px બરાબર 0 જવાબ મળે તો આપેલી જે કિંમત છે આપેલી બહુપદીનું શૂન્ય છે. અથવા શૂન્ય મેળવવા માટે px બરાબર 0. એટલે આવી રીતના બહુપદી જે છે એના શૂન્ય મેળવવાની રીત જે છે કે બહુપદીનું અલગ અલગ કિંમત માટે એની કિંમત મેળવી શકીએ કે જે x બરાબર અથવા તો કોઈ પણ ચલમાં જે ચલમાં બહુપદી હોય એ ચલમાં તમે એની કિંમત લઈ અને બહુપદીમાં મૂકો તો એ ચલના આધારે આપેલી આખી જે બહુપદી છે એનો જે જવાબ આવે એ બહુપદીની કિંમત. એવી જ રીતના કોઈ પણ બહુપદી આપેલી હોય અને એના બરાબર px બરાબર 0 મૂકી અને પછી તમે એની અંદર જે ચલ છે એને કરતા કરો તો એ જે ચલ કરતા કરી અને જે જવાબ મળ્યો એ આપેલી બહુપદીનું શૂન્ય થાય. એટલે આવી રીતના બહુપદીનું મૂલ્ય મેળવવાનું
અને શૂન્ય મેળવવાના બે ટોપિક વિશે આપણે વાત કરી, એટલે સરળતાથી તમને સમજાયા કે જેના આધારે આપેલી બહુપદીના શૂન્ય મેળવી શકાય અને એની કિંમત પણ મેળવી શકાય. તો આવી રીતના આગળના દાખલા જે છે એની ગણતરી હવે તમે સ્વાધ્યાય જે છે એ 2.2 જે છે એની અંદર અલગ અલગ જે દાખલા આપ્યા એની તમે ગણતરી કરી શકો કે આપેલી બહુપદી માટે x ની અલગ અલગ કિંમત માટે જે છે કે બહુપદીની કિંમત મેળવો, એવા દાખલા પણ આવી જાય. તો એવો દાખલો હમણાં જે આપણે કર્યો એના જેવો. એવી જ રીતના ઘણી વખત px માં જ્યારે તમને બહુપદી આપેલી હોય ત્યારે તમારે એની અંદર p0 p1 p બરાબર ટૂંકમાં કોઈ પણ રકમ 1/2 આવી કોઈ પણ કિંમત જ્યારે મેળવવાની હોય ત્યારે x ની જગ્યાએ px માં જો બહુપદી હોય તો x ની જગ્યાએ 0, x ની જગ્યાએ 1 અને x ની જગ્યાએ 1/2 મૂકી ને પણ તમે કિંમત મેળવી શકો. આગળ કોઈ પણ x ની અલગ અલગ કિંમત આપી દીધી હોય તો એના આધારે બહુપદીની કિંમત મેળવી શકો. બીજું, બહુપદીનું શૂન્ય છે કે નહીં એ નક્કી કરવા માટે જો આ x બરાબર તમે કિંમત મૂકો અને જવાબ જો px બરાબર તમને 0 મળે તો આપેલી બહુપદીનું શૂન્ય છે એમ કહી શકાય. અને બહુપદીનું જો શૂન્ય મેળવવું તો આપેલી જે બહુપદી છે એની અંદર px બરાબર 0 મૂકી અને x ને કરતા કરી અને બહુપદીનું શૂન્ય મેળવીશું. એટલે આપણે આ બે ટોપિક વિશે ચર્ચા કરી. તો સરળતાથી તમે સ્વાધ્યાયના દાખલા ગણી અને તમારી જે આવડત અથવા તો આપણે જે શીખવાય એનું તમે નોલેજ લઈ અને આગળનો દાખલો જે છે તૈયાર કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીં સુધી રાખીએ.